Good morning, students. Today we are going to understand Unit 7, Read to Sojourner Truth. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટ્રાન્સલેશન શીખીશું. Unit 7, Read to Sojourner Truth. Let's start the translation into Gujarati. Sojourner Truth, CA 1797 to 1883, was a black American freedom fighter and orator. Sojourner Truth 1797 થી 1883 એક શ્યામવર્ણ અમેરિકન સ્વાતંત્ર્ય સેનાની અને વક્તા હતા. ઓરેટર એટલે કે વક્તા. She was born Isabella Bomfrey in Ulster County, New York, the daughter of an African named Bomfrey after his Dutch owner and a woman called Elizabeth. તેમને એક આફ્રિકન જેમનું નામ બોમ્ફ્રી ડચ માલિકના નામ પરથી અને એક મહિલા જેમનું નામ એલિઝાબેથ હતું તેમની પુત્રી તરીકે ન્યુયોર્કના અલ્સ્ટર કાઉન્ટીમાં ઇઝાબેલા બોમ્ફ્રી નામે જન્મ લીધો હતો. About the age of 9, she was auctioned off to an Englishman named John Neely. લગભગ 9 વર્ષની ઉંમરમાં તેમને એક જોન નીલી નામના અંગ્રેજ વ્યક્તિને હરાજીમાં આપી દેવાયા. ઓક્શન એટલે કે હરાજી. The Neelys understood very little of her Dutch jargon, and as a result, she was often brutally punished for no real reason. નીલી પરિવાર તેમની ડચ બોલી સમજતા ન હતા અને પરિણામે તેમને અવારનવાર કોઈ વાસ્તવિક કારણ વગર ક્રૂરતાથી સજા આપવામાં આવતી હતી. ડચ જાર્ગન એટલે કે ડચ બોલી. Eventually, Neely sold her to a fisherman who owned a tavern in Kingston, New York. અંતે નીલીએ તેમને ન્યુયોર્કના કિંગસ્ટનમાં દારૂની દુકાન ધરાવતા એક માછીમારને વેચી દીધી. ટાવેર્ન એટલે કે દારૂની દુકાન. Here she acquired the idiomatic expressions which came to mark her speech. અહીંયા તેણીએ રૂઢ શૈલી શીખી લીધી જેની તેણીના બોલવા પર વિશિષ્ટ અસર પડી. ઇડિયમેટિક એક્સપ્રેશન્સ એટલે કે રૂઢ શૈલી. John J. Dumont, a nearby plantation owner, purchased her next. ત્યાર પછી જોન જે ડ્યુમોન્ટ નામના નજીકમાં રહેતા છોડ વાવનારના માલિકે તેણીને ખરીદી લીધી. During her tenure with his family, she married and had 5 children. તેના કુટુંબ સાથેના તેણીના સમયગાળા દરમિયાન તેણીએ લગ્ન કર્યા અને 5 બાળકોને જન્મ આપ્યો. In 1827, after New York had passed an Emancipation Act freeing its slaves, she prepared to take her family away. 1827માં ન્યુયોર્કે તેના ગુલામોને મુક્ત કરવાનો મુક્તિધારો પસાર કર્યો અને તેણીએ તેના કુટુંબને દૂર લઈ જવાની તૈયારી કરી. એમાન્સિપેશન એટલે કે મુક્તિ.
But Dumont began to show reluctance to this, so she ran away with only her youngest child. પણ ડ્યુમોન્ટે આ બાબતે અનિચ્છા દેખાડવાનું શરૂ કર્યું, તેથી તેણી ફક્ત તેના સૌથી નાના બાળકને સાથે લઈને જતી રહી. રેલ્યુક્ટન્સ એટલે કે અનિચ્છા. She finally wound up in New York City. અંતે તેણી ન્યુયોર્ક શહેરમાં આવીને સ્થિર થઈ. She worked at manual job and through some friends came under the sway of a religious fanatic named Matthias. તેણી ત્યાંના લોકોના ઘરના કામ કરવા લાગી અને કેટલાક મિત્રોના માધ્યમથી મેથિયાસ નામના એક ધાર્મિક જનૂની વ્યક્તિના પ્રભાવમાં ખેંચાઈ. સ્વે એટલે કે પ્રભાવ, રિલિજિયસ એટલે કે ધાર્મિક, ફેનેટિક એટલે જનૂની. During the Civil War, Truth bought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive slaves find work and housing. ગૃહયુદ્ધ દરમિયાન ટ્રુથ તેણીના ભાષણોમાંથી ઊભા કરેલા પૈસા વડે સૈનિકો માટે ઉપહાર લઈને આવી અને ભાગેડુ ગુલામોને કામ અને ઘર શોધી આપવામાં મદદ કરી. સિવિલ વોર એટલે કે ગૃહયુદ્ધ, ફગેટિવ એટલે ભાગેડુ. After the war, she continued her tirade for the Lord and against racial injustice, even when old age and ill health restricted her activities to the confines of a Battle Creek Meech sanatorium. યુદ્ધ પછી વૃદ્ધત્વ અને ખરાબ સ્વાસ્થ્યના લીધે તેણીની પ્રવૃત્તિઓને બેટલ ફ્રીક મીચના આરોગ્ય ભવનમાં સીમિત કરી દીધી હોવા છતાં તેણીએ ઈશ્વરને ખાતર તેણીના વંશના અન્યાય વિરુદ્ધ નિંદા કરવાનું ચાલુ રાખ્યું. ટાયરેડ એટલે કે નિંદા કરવી, રેશિયલ વંશ, ઇનજસ્ટિસ અન્યાય, રિસ્ટ્રિક્ટેડ સીમિત, કન્ફાઇન્સ એટલે પણ સીમિત થાય છે, સેનેટોરિયમ એટલે કે આરોગ્ય ભવન. She died there on November 26, 1883. તેણીની મૃત્યુ ત્યાં જ 26 નવેમ્બર 1883ના દિવસે થઈ. Here is one of her famous speeches entitled as Ain't I a Woman? અહીંયા તેમના પ્રખ્યાત ભાષણોમાંથી એક ભાષણ શું હું મહિલા નથી આપવામાં આવેલ છે. Which she delivered in the Women's Convention in Akron, Ohio in December 1851, કે જેને તેણીએ ઓહિયોમાં એક્રોનના ધ વુમન કન્વેન્શનમાં ડિસેમ્બર 1851માં આપેલું હતું. Well, children, where is so much racket? There must be something out of order. સારું બાળકો, જ્યાં ખૂબ જ છેતરાવાનું હશે ત્યાંથી બહાર આવવા કંઈક હશે. I think that twixt the Negroes of the South and women at the North all talking about rights, the white man will be in a fix pretty soon. હું વિચારું છું કે દક્ષિણની નેગ્રો પ્રજા અને ઉત્તરની મહિલાઓ વચ્ચે જ્યારે બધા જ
તેમના અધિકારો વિશે વાત કરી રહ્યા છે ત્યારે ગોરાઓ ટૂંક સમયમાં મુશ્કેલીમાં મુકાઈ જશે. ટ્વિક્સ્ટ એટલે કે વચ્ચે, ઇન અ ફિક્સ એટલે કે મુશ્કેલીમાં. બટ વોટ્સ ઓલ ધીસ હિયર ટોકિંગ અબાઉટ? પણ અહીંયા બધા શેના વિશે વાત કરી રહ્યા છે? That man over there says that women need to be helped into carriages and lifted over ditches and to have the best place everywhere. ત્યાં પેલો માણસ કહે છે કે મહિલાઓને ગાડીમાં લઈ જવા મદદ કરવી જોઈએ અને ખાડીઓ પાર કરાવવી જોઈએ અને દરેક જગ્યાએ તેમને શ્રેષ્ઠ સ્થાન આપવું જોઈએ. ડીચીસ એટલે કે ખાડીઓ. Nobody ever helps me into carriages or over mud puddles or gives me any best place. મને ક્યારેય કોઈએ ગાડીમાં લઈ જવા, ખાડીઓ પાર કરવા અથવા કોઈ શ્રેષ્ઠ જગ્યા આપવામાં મદદ કરી નથી. And ain't I a woman? અને શું હું મહિલા નથી? Look at my arm. મારા હાથ જુઓ. I have plugged and planted and gathered into barns and no man could head me. મેં ખેડાણ કરીને છોડ વાવ્યા છે અને ઢોરને વાડામાં પૂર્યા છે અને કોઈ પુરુષ મારી આગળ આવી શક્યો નહીં. બાર્ન્સ એટલે કે ઢોરનો વાડો. એન્ડ એઇન્ટ આઈ અ વુમન? અને શું હું મહિલા નથી? I could work as much and eat as much as a man when I could get it and bear the less as well. હું એક પુરુષ જેટલું જ કામ કરી શકું છું અને એક પુરુષ જેટલું જ ખાઈ પણ શકું છું જ્યારે તે મને મળી શકે અને કોરડાનો માર પણ સહન કરી શકું છું. એન્ડ ain't I a woman? અને શું હું મહિલા નથી? I have borne 13 children and seen most all sold off to slavery, and when I cried out with my mother's grief, none but Jesus heard me. મેં 13 બાળકોને જન્મ આપ્યો છે અને બધાને ગુલામી માટે વેચાઈ જતા જોયા છે અને જ્યારે હું મારી અંદર રહેલી માતાના દુઃખ સાથે રડી છું ત્યારે જીસસ સિવાય મને કોઈએ સાંભળ્યું નથી. એન્ડ ain't I a woman? અને શું હું મહિલા નથી? Then they talk about this thing in the head. What's this they call it? ત્યાર પછી તેઓ આ બાબત તેમના દિમાગમાં હોવાના વિશે વાત કરે છે. આને એ લોકો શું કહે છે? Member of audience whispers intellect. શ્રોતાઓમાંથી એક ધીમેથી બોલે છે બુદ્ધિ. ઇન્ટેલેક્ટ એટલે કે બુદ્ધિ. That's it, honey. What's that got to do with women's rights or Negroes' rights? હા, તે જ ભાઈ. તેને મહિલાઓના અથવા નિગ્રો પ્રજાના અધિકારો સાથે શું લેવા દેવા? If my cup won't hold but a pint and yours holds a quart,
wouldn't you be mean not to let me have my little half measure full? જો મારા કપમાં એક પીંઠથી વધારે સમાતો નથી અને તમારો કપ એક ક્વાર્ટ સમાવે છે, શું તમે મને તેમાંથી મારો કપ ભરવા અડધોય નહીં આપો? આટલી નીચતા દેખાડશો? Then that little man in black there, he says woman can't have as much rights as men, cause Christ wasn't a woman. ત્યાર પછી પેલો કાળા પોશાકમાંનો ઠીગનો વ્યક્તિ તે કહે છે કે મહિલાઓ પુરુષો જેટલા અધિકારો ન ભોગવી શકે એટલા માટે કે ક્રાઇસ્ટ એક મહિલા ન હતા. Where did your Christ come from? તમારા ક્રાઇસ્ટ ક્યાંથી આવ્યા હતા? Where did your Christ come from? તમારા ક્રાઇસ્ટ ક્યાંથી આવ્યા હતા? From God and a woman. ઈશ્વર અને એક મહિલાથી. Man had nothing to do with him. પુરુષને તેની સાથે કંઈક કરવાનું નથી. If the first woman God ever made was strong enough to turn the world upside down all alone, these women together ought to be able to turn it back and get it right side up again. જો પ્રથમ મહિલા ઈશ્વર આખા વિશ્વને એકલી ઊંધું કરી શકે તેટલી તાકાતવર હોય તો આ મહિલાઓ એક સાથે તેને ફરીથી પાછું વાળી દેવા સમર્થ હોવી જોઈએ અને જેથી તેમનો હક ફરીથી મેળવી શકે. And now they is asking to do it. The man better let them. અને હવે તેઓ તે કરવા માંગી રહી છે. પુરુષોએ તેમને તેવું કરવા દેવું જોઈએ. Obliged to you for hearing me, and now old sojourner ain't got nothing more to say. મને સાંભળવા બદલ તમારી આભારી છું અને હવે વૃદ્ધ સોજોર્નર પાસે બીજું કંઈક કહેવા રહ્યું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પતે છે યુનિટ 7 રીડ ટુ સોજોર્નર ટ્રુથ. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.